સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રોમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા મિત્રો વિદ્યા સહાયકની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ, પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવેલ છે. વધુ વિગતવાર જોઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિ નગર હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓ વિદ્યા સહાયકની 1 થી 5ની સીધી ભરતી ભરવા માટે મંજૂર થયેલી જગ્યાઓ પ્રમાણમાં સંબંધિત જિલ્લા નગર સમિતિ ખાલી જગ્યા પર નિમણૂક મેરિટના ધોરણે ભલામણ કરવા વિભાગ દ્વારા 17 માર્ચ 2023 શૈક્ષણિક અને તાલીમ જોગવાઈ શિક્ષણ વિભાગના જાહેરનામા દ્વારા મિત્રો નિયમોની અને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. હવે મિત્રો જગ્યાનું નામ છે વિદ્યા સહાયક વર્તનની ભરતી. જાહેરાત ક્રમાંક 1/2026. વિભાગ રહેશે ધોરણ 1 થી 5, માધ્યમ રહેશે ગુજરાતી અને કુલ જગ્યા મિત્રો 11,000 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો 31 માર્ચ 2026ના રોજ પત્રથી મળે મંજૂર જાહેરાતમાં કુલ જગ્યાઓ સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લા ફેર બદલી કેમ કાર્યવાહી તમામ વિગત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. અને 11,000 જગ્યાઓ પૈકી દિવ્યાંગજનો માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નક્કી કર્યા 4% લેખની જગ્યાઓ દિવ્યાંગની ખાસ ભરતી ઝુંબેશ અંગે પ્રથમ પ્રસંગે ન ભરાયેલ જગ્યાઓ પૈકી બીજા પ્રસંગ દર્શાવવામાં આવનાર છે. જગ્યાઓ માટે સામાન્ય વહીવટ 20/11/2024ના ઠરાવના બીજા પ્રસંગમાં જણાવવામાં આવેલ છે, જે ઉમેદવારે નોંધ લેવા વિનંતી. અને વધુમાં મિત્રો પત્રથી મળેલ મંજૂર હાલ જે ઉમેદવારો DEIEDના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે. અને આવા ઉમેદવારો DEIEDના ગુણ તથા માર્કશીટ તેઓની DEIEDનું પરિણામ પ્રસિદ્ધ થઈ ઓનલાઈન ઉમેદવારી છૂટછાટ આપવામાં આવશે. હવે ભરતી અંગેનું ઓનલાઈન અરજી પત્રક વેબસાઇટ મિત્રો DPEGujarat.in ઉપર જઈ તમે તારીખ 14 એપ્રિલ 2026 દરમિયાનથી 24 એપ્રિલ 2026 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, છૂટછાટ, પસંદગીની ઓનલાઈન અરજી પત્રક ભરવા સૂચનાઓ સામાન્ય ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. તો મિત્રો સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2026 રહેશે. તો આ પ્રમાણે મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયકની વર્તનની કુલ 11,000 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. તો જે પણ ઉમેદવારો મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો સર્વ ઉમેદવારોને વિનંતી. વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.